વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સરકારના અંગોમાં સંસદ વિશે થોડીક વાત કરી. હવે આજે આપણે સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે આપણે આ મુદ્દાની અંદર વાત કરીશું. આમ તો અગાઉ વાત કરી હતી કે ભાઈ સંસદ એટલે રાષ્ટ્રપતિ વત્તા લોકસભા વત્તા રાજ્યસભા વત્તા વડાપ્રધાન અને વડાપ્રધાનનું મંત્રીમંડળ બરાબર સંસદ. અગાઉના પીરિયડની અંદર આપણે સરકારના ત્રણ અંગો વિશે વાત કરી કે ભાઈ સરકારના કયા ત્રણ અંગો છે? તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે આપણે આજે ધારાસભા વિશે જોઈશું ઊંડાણપૂર્વક. ધારાસભા એ સંસદ સાથે જોડાયેલી છે. તો સંસદ એટલે શું? સંસદમાં કયા અંગોનો સમાવેશ થાય છે? તો સંસદ એટલે રાષ્ટ્રપતિ વત્તા લોકસભા વત્તા રાજ્યસભા વત્તા વડાપ્રધાન અને વડાપ્રધાનનું મંત્રીમંડળ. પણ આ પીરિયડની અંદર આપણે જ્યાં લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કાર્યવાહીની અંદર સ્પર્શે છે એટલા જ પૂરતા આપણે રાષ્ટ્રપતિને જોઈશું. તો સૌપ્રથમ આપણે રાષ્ટ્રપતિ લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર શું કામ કરી શકે છે? તો બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. રાષ્ટ્રપતિ લોકસભાની અને રાજ્યસભાની સંયુક્ત રીતે પ્રથમ બેઠક બોલાવે છે. બરાબર ધ્યાન રાખજો. લોકસભાની અને રાજ્યસભાની રાષ્ટ્રપતિ પ્રથમ બેઠક બોલાવે છે, પણ સંયુક્ત રીતે લોકસભાની અને રાજ્યસભાની ભેગી પ્રથમ બેઠક બોલાવે છે. પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કરે છે, એટલે કે બંને ગૃહોનું ઉદ્ઘાટન કરે છે. બંને ગૃહોની અંદર ચૂંટાયેલા સભ્યોનું સ્વાગત કરે છે, બંને ગૃહોના સભ્યોને આવકારે છે, બંને ગૃહોના સભ્યોને સંબોધે છે, બંને ગૃહોને સંયુક્ત બેઠક બોલાવી અને સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ પ્રવચન પણ કરે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે કે રાષ્ટ્રપતિ બંને ગૃહોની સૌપ્રથમ સંયુક્ત બેઠક બોલાવે છે. સંયુક્ત બેઠક દરમિયાન બંને ગૃહોનું ઉદ્ઘાટન કરે છે, સંયુક્ત બેઠકની અંદર બંને ગૃહોના સભ્યોને આવકારે છે, એમનું સ્વાગત કરે છે, એમને સંબોધે છે અને સાથે સાથે સંયુક્ત બેઠકની અંદર બંને ગૃહોના સભ્યો વચ્ચે રાષ્ટ્રપતિ પ્રવચન પણ કરે છે. હવે આપણે આગળ જોઈશું લોકસભા વિશે. તો લોકસભા એ કાયમી ગૃહ નથી. કેમ? તો કે ભાઈ લોકસભાની મુદત 5 વર્ષની હોય છે
અને 5 વર્ષની મુદત હોવાના કારણે દર 5 વર્ષે મુદત પટે એટલે લોકસભાનું વિસર્જન થાય છે. અને લોકસભાનું વિસર્જન થયા પછી નવેસરથી લોકસભાની ચૂંટણીઓ થાય છે. તો લોકસભાની મુદત કેટલા વર્ષની? તો ભાઈ 5 વર્ષ. 5 વર્ષે એનું વિસર્જન થાય એટલે સમજી શકાય છે કે લોકસભા એ કાયમી ગૃહ નથી. હવે લોકસભાની અંદર જે પ્રતિનિધિઓ આવે છે એ પ્રતિનિધિઓ કેવી રીતે આવે છે? તો બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. લોકસભાના પ્રતિનિધિઓ પ્રજા દ્વારા સીધા ચૂંટાય છે. ટૂંકમાં આવી સમજ આપણે મેળવી શકીએ કે દરેક જિલ્લામાંથી જિલ્લા કક્ષાએ લોકો દ્વારા જે પ્રતિનિધિ ચૂંટાય છે એ પ્રતિનિધિ લોકસભામાં બેસે છે. અને લોકસભા ક્યાં આવેલી છે? દિલ્હીમાં. તો જિલ્લા કક્ષાએ લોકો દ્વારા જે પ્રતિનિધિ ચૂંટાય છે એ પ્રતિનિધિ દિલ્હીની અંદર આવેલી લોકસભામાં બેસે છે, લોકસભામાં જાય છે અને ગયા પછી દેશનો વહીવટ થાય તે માટેની તમામ પ્રકારે મદદ કરે છે. તો ટૂંકમાં આટલું યાદ રાખવાનું, જિલ્લા કક્ષાએ ચૂંટાયેલો લોકો દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ લોકસભામાં બેસે છે. હવે ભારતની અંદર જે લોકસભા છે એ લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો મેં બોર્ડની અંદર નોટ કરેલી છે. તો કે ભાઈ લોકસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે? 545 છે. લોકસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી? 545. હવે આ 545 સભ્યોમાંથી 2 બેઠકો એંગ્લો ઇન્ડિયન માટે છે. હવે એંગ્લો ઇન્ડિયન એટલે કોણ? જે સંતાનની માતા ભારતીય હોય અને પિતા વિદેશી હોય. જે સંતાનની માતા ભારતીય હોય અને પિતા વિદેશી હોય તેવા સંતાનોને એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. તો આવા એંગ્લો ઇન્ડિયનની ભારતમાં વસ્તી ખૂબ જ ઓછી છે. તો આવા ઓછી વસ્તી ધરાવતા સમૂહનું પણ લોકસભાની અંદર પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે એંગ્લો ઇન્ડિયન જાતિના 2 પ્રતિનિધિઓની નિમણૂક વગર ચૂંટણીએ રાષ્ટ્રપતિ સીધી નિમણૂક કરે છે. વગર ચૂંટણીએ, ખાસ ખ્યાલ રાખજો, કોણ કરે છે? રાષ્ટ્રપતિ. અને 543 સભ્યોની ચૂંટણી લોકો કરે છે. જિલ્લા કક્ષાએ એક પ્રતિનિધિ ચૂંટી અને લોકસભાની અંદર મોકલે છે. તો 543 સભ્યોની ચૂંટણી થાય છે લોકો દ્વારા અને 2 સભ્યોની નિમણૂક. પણ કયા 2 સભ્યો? એંગ્લો ઇન્ડિયન જાતિના 2 પ્રતિનિધિઓની નિમણૂક વગર ચૂંટણીએ રાષ્ટ્રપતિ કરે છે. હવે આપણે આગળ જોઈશું. લોકસભાની અંદર જે સભ્યો ચૂંટાય છે એમની લાયકાત શું છે? તો લોકસભાના સભ્ય બનવા માટે કઈ શરતો છે? તો પહેલા નંબરમાં તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. શા માટે? હવે ભારતનો નાગરિક જ કેમ? તો બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પરદેશના નાગરિકોને જો લોકસભાની અંદર ચાન્સ આપવામાં આવે
લાયકાતની અંદર પહેલી શરત રાખવામાં આવી છે કે લોકસભાના સભ્ય બનવું હોય તો એ કોણ બની શકે? તો જે વ્યક્તિ ભારતની નાગરિક હોય ને એ જ બની શકે. બીજા નંબરમાં તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. શા માટે ઉંમરનો નિયમ રાખવામાં આવ્યો છે? તો વ્યક્તિની અંદર દરેક પ્રકારની સમજ આવી જાય તે પછી જ એ લોકસભાનો સભ્ય બની શકે. અને લોકસભાનો સભ્ય સમજ આવ્યા પછી બને તો એ ભારતનું પણ ભલું કરી શકે અને ભારતની પ્રજાનું પણ ભલું કરી શકે. તો વ્યક્તિની અંદર દરેક પ્રકારની સમજ ક્યારે આવી શકે? તો એના માટે આપણે સમજવાનું છે કે લોકસભાના સભ્ય બનવા માટે આપણી ઉંમર કેટલી હોવી જોઈએ? 25 કે તેથી વધુ હોવી જોઈએ. ત્રીજા નંબરની શરત છે કે તે વ્યક્તિ નાદાર કે માનસિક રીતે અસ્થિર વ્યક્તિ હોવી જોઈએ નહીં. દેવાદાર કે માનસિક રીતે ગોળી વ્યક્તિ જો લોકસભાનો સભ્ય બની જાય તો એ વ્યક્તિ ભારતનું કે ભારતની પ્રજાનું ભલું કરી શકે નહીં. આ માટે ત્રીજી શરત રાખી છે કે લોકસભાનો સભ્ય કોણ બની શકે? જે વ્યક્તિ નાદાર ન હોય અને માનસિક રીતે અસ્થિર ન હોય તેવી જ વ્યક્તિ લોકસભાનો સભ્ય બની શકે. અને ચોથી શરત છે કે ભાઈ જે સભ્ય ચૂંટાય કે જે સભ્ય ઉમેદવારી કરે, લોકસભાની અંદર ઉમેદવારી કરે એ વ્યક્તિ સરકારની અંદર સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. કારણ કે સવેતન હોદ્દો ધરાવતો હોય તો એક બાજુ સરકારનો પગાર લે અને બીજી બાજુ લોકસભાનો સભ્ય બની જાય તો પોતાના હોદ્દા ઉપર રહી અને એ સારી રીતે ફરજ બજાવી શકતો નથી. માટે શરત રાખવામાં આવી છે કે જેને લોકસભાનો સભ્ય બનવું હોય એ સરકારની અંદર કોઈ પણ સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. 4 શરતો છે. એક કે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 કે તેથી વધુ હોવો જોઈએ, તે નાદાર કે માનસિક રીતે પાગલ કે અસ્થિર વ્યક્તિ હોવી જોઈએ નહીં. અને ચોથા નંબરમાં સરકારની અંદર કોઈ પણ સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. આવી વ્યક્તિ જ લોકસભાનો સભ્ય બની શકે. હવે આપણે આગળ જોઈશું લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545 છે અને 545 સભ્યોમાંથી 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન જાતિના પ્રતિનિધિઓ હોય છે. હવે આપણા માટે પ્રશ્ન એ છે કે લોકસભાની 545 બેઠકો છે એમાંથી ગુજરાતના ફાળે કેટલી બેઠકો આવી છે? તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. લોકસભાની 545 બેઠકો છે એમાંથી 26 બેઠકો ગુજરાતના ફાળે આવી છે. તો આ વિદ્યાર્થી મિત્ર ખાસ યાદ રાખજો. ગુજરાતના ફાળે કેટલી બેઠકો? 26 બેઠકો. હવે આપણે આગળ જોઈશું કારણ કે લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત જોઈ તો સાથે સાથે આપણે રાજ્યસભાના સભ્ય બનવા માટે શી લાયકાત આપણી પાસે હોવી જોઈએ? માની લો આપણે જ રાજ્યસભાના સભ્ય બનવું છે તો રાજ્યસભાના સભ્ય બનવા માટેની લાયકાત આ પ્રમાણે છે. 1. રાજ્યસભાના સભ્ય બનવું હોય તો પહેલી શરત એ છે કે જેને બનવું હોય એ વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. બીજી શરત એ છે કે રાજ્યસભા ઉપલું ગૃહ છે અને લોકસભા નીચલું ગૃહ છે. રાજ્યસભાની અંદર જે સભ્યો બેસે છે એ સભ્યો ધીર ગંભીર હોય છે અને વધુ સમજશક્તિ ધરાવતા વ્યક્તિ હોય છે. એટલે એના માટેની ઉંમરની લાયકાત કેવી નક્કી
લોકસભા કરતો 5 વર્ષ વધારે લોકસભાના સભ્ય બનવું હોય તો આપણી ઉંમર 25 કે તેથી વધુ હોવી જોઈએ. જ્યારે રાજ્યસભાના સભ્ય બનવું હોય તો એના માટે આપણી ઉંમર 30 કે તેથી વધારે વર્ષ હોય. ત્રીજા નંબરમાં રાજ્યસભાના સભ્ય બનવા માટે વ્યક્તિ નાદાર કે માનસિક રીતે અસ્થિર હોવી ના જોઈએ. કારણ કે સમજણું ગુરુ છે, એટલા માટે પ્રજાનું પણ કલ્યાણ થાય, દેશનું કલ્યાણ પણ થાય. તે માટે શરત રાખવામાં આવી છે કે જે રાજ્યસભાનો સભ્ય બને તે વ્યક્તિ નાદાર કે માનસિક રીતે અસ્થિર ન હોય. ત્રીજા નંબરમાં રાજ્યસભાની અંદર સારી રીતે ફરજો અદા કરી શકે તે માટે સરકારની કોઈ પણ સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ નહીં. તો રાજ્યસભાના સભ્ય બનવા માટે કુલ 4 લાયકાત. 1, તે ભારતની નાગરિક હોવી જોઈએ. 2, તેની ઉંમર 30 કે તેથી વધુ હોવી જોઈએ. 3, એ નાદાર કે માનસિક રીતે અસ્થિર વ્યક્તિ હોવી જોઈએ. 4, સરકારની કોઈ પણ સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ નહીં. આવી જ વ્યક્તિ રાજ્યસભાનો સભ્ય બની શકે છે. તો 2 લાયકાતો આપણે સાથે જોઈએ, લોકસભાના સભ્ય બનવા માટેની અને રાજ્યસભાના સભ્ય બનવા માટે. એમાં 3 શરતો તો બંનેમાં એક જ જેવી છે. તે ભારતની નાગરિક હોવી જોઈએ, તે માનસિક રીતે અસ્થિર કે નાદાર વ્યક્તિ હોવી ન જોઈએ, તે સરકારની કોઈ પણ સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો વ્યક્તિ ન હોવી જોઈએ. તો આ 3 શરતો એક જ જેવી છે. પણ માત્ર ચોથી શરતમાં એટલો જ તફાવત છે કે લોકસભાના સભ્ય બનવા માટે ઉંમર 25 કે તેથી વધુ અને રાજ્યસભાના સભ્ય બનવા માટે ઉંમર 30 કે તેથી વધુ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લોકસભામાં આગળ જોઈશું. લોકસભાની અંદર કોઈ પણ કામકાજ માટે કેટલા સભ્યો હાજર હોય તો સભાનું કામકાજ થઈ શકે. તો લોકસભાની અંદર સભાનું કામકાજ કરવા માટે કુલ સભ્યો 545 છે અને 545 માંથી 10% સભ્યો હાજર રહે તો જ સભાનું કામકાજ થઈ શકે. એનો મતલબ એવો થાય છે કે 545 માંથી 10% સભ્યો એટલે 55 સભ્યો લોકસભાની અંદર હાજર હોય, કુલમાંથી 55 સભ્યો હાજર હોય તો સભાનું કામકાજ થઈ શકે. અને સભાનું કામકાજ એટલે કોઈ પણ પ્રશ્ન બાબતે ચર્ચા વિચારણા કરવી. તો સભાની અંદર 55 સભ્યો હાજર હોય તો કોઈ પણ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ શકે છે. હવે લોકસભા માટે બીજી શરત એ છે કે લોકસભાની 2 બેઠકો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો ચાલી શકે. તો લોકસભાની 2 બેઠકો વચ્ચે ઘણી વખત એવા સમય એવી પરિસ્થિતિ ઊભી થાય કે લોકસભાની બેઠકો ન બોલાવી શકાય. પણ એના માટે પણ નિયમ છે. ગમે એવી કપરી પરિસ્થિતિ હોય તો પણ 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર થવો જોઈએ નહીં. 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થવો જોઈએ. 6 માસની અંદર લોકસભાની મિનિમમ 2 બેઠકો તો બોલાવવી જ પડે છે. હવે અગાઉ વાત કરી લોકસભાનો સભ્ય લોકસભામાં જ બેસી શકે, લોકસભાની ચર્ચામાં ભાગ લઈ શકે અને લોકસભાની અંદર ચર્ચાના અંતે નિર્ણય લેવા માટે મતદાન થાય તો લોકસભાના મતદાનમાં જ એ ભાગ લઈ શકે. આવો નિયમ છે. પછી એવું નહીં કે લોકસભાનો સભ્ય હોય છે તો એ સભ્ય કોઈ પણ પ્રશ્ન બાબતે રાજ્યસભામાં જઈને રાજ્યસભાની અંદર મતદાન થાય
તો રાજ્યસભાની અંદર મતદાન કરી શકે નહીં, ના કરી શકે. લોકસભાનો સભ્ય લોકસભામાં જ મતદાન કરી શકે. લોકસભાનો સભ્ય રાજ્યસભામાં જઈને મતદાન કરી શકે નહીં. બીજા નંબરમાં પ્રધાનના મંત્રીમંડળમાં કોઈ મંત્રી બંને ગૃહોની અંદર જઈ શકે. બંને ગૃહોની અંદર જઈ શકે. મંત્રીમંડળનો કોઈ પણ મંત્રી બંને ગૃહોની બેઠકમાં જઈ શકે, ભાગ લઈ શકે, બેસી શકે, ચર્ચા કરી શકે. પણ શરત એવી છે કે બેઠકમાં ભાગ લઈ શકે, ચર્ચા કરી શકે, પણ એને મતદાન કરવાનો વારો આવે તો લોકસભા કે રાજ્યસભામાં બંનેમાંથી જે ગૃહનો સભ્ય હોય એ ગૃહમાં જ પોતાનો મત આપી શકે. મંત્રીમંડળનો કોઈ પણ મંત્રી બંને ગૃહોની અંદર જઈ શકે, બેઠકમાં ભાગ લઈ શકે, ચર્ચા કરી શકે, પણ મતદાન કરવાનો વારો આવે તો એ ગમે તો મતદાન ન કરી શકે. એ જે ગૃહનો સભ્ય હોય, લોકસભાનો સભ્ય હોય તો લોકસભામાં જ જઈને એને મતદાન કરવું પડે. પછી એવું નહીં કે લોકસભાનો સભ્ય હોય તો એ રાજ્યસભામાં જઈને પોતાનું મતદાન કરી શકે, ન ચાલે. એ સભ્ય રાજ્યસભાનો હોય તો રાજ્યસભામાં જ એને મતદાન કરવું પડે. લોકસભાનો સભ્ય હોય તો એને લોકસભામાં જ મતદાન કરવું પડે. હવે આપણે આગળ જોઈશું રાજ્યસભા. તો રાજ્યસભા ઉપલું ગૃહ છે. તો મિત્રો સમજો તો જો ઉપલું ગૃહ કેમ રાજ્યસભાને ઉપલું ગૃહ અને લોકસભાને નીચલું? તો લોકસભાની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે અને આ પ્રતિનિધિઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ખામી હોઈ શકે છે. એટલે લોકસભાને નીચલું ગૃહ કહેવાય છે. જ્યારે રાજ્યસભાની અંદર જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એ પ્રતિનિધિઓ પણ હોય છે કે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમની ચૂંટણી કરે છે. એટલે ગમે તેવા વ્યક્તિને રાજ્યસભામાં બેસવા મળતું નથી, કારણ કે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એમની ચૂંટણી થાય છે. એટલે એમની અંદર એક તો ઉંમરનું પ્રમાણ પણ વધારે રાખવામાં આવ્યું છે લાયકાતમાં. બીજા નંબરમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાય છે. એટલે સ્વાભાવિક છે, એવું સમજી શકાય કે એમની અંદર સમજણનું પ્રમાણ વધારે હોય છે. એટલે રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય છે. બીજા નંબરમાં રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી. રાજ્યસભા કાયમી ગૃહ છે. કાયમી ગૃહ એટલા માટે છે કે રાજ્યસભાની અંદર દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને જેટલા સભ્યો નિવૃત્ત થાય છે એટલા સભ્યોની 2 વર્ષના અંતે એટલા સભ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટણી કરવામાં આવે છે. જેટલા નિવૃત્ત થાય છે એટલા સભ્યોની ચૂંટણી થાય છે, એટલા સભ્યોની નિયુક્તિ થાય છે. દર 2 વર્ષના 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને જેટલા નિવૃત્ત થાય છે એટલાની નિમણૂક થાય છે નવી સભ્ય. હવે રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની? તો રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની છે. કેટલા વર્ષની છે? 6 વર્ષની. રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની. 6 વર્ષ સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકે છે અને 6 વર્ષના અંતે એ નિવૃત્ત થઈ જાય. દર 2 વર્ષના અંતે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. જેમની મુદત 6 વર્ષની પતી હોય એવા 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. જેટલા 1/3 સભ્યો નિવૃત્ત થાય છે એટલા જ 1/3 સભ્યોની ચૂંટણી કરીને નિમણૂક થાય છે. એટલે રાજ્યસભા કાયમી. રાજ્યસભાની અંદર
કુલ સંખ્યા સભ્યોની કેટલી હોય છે? તો રાજ્યસભાની અંદર કુલ બેઠકો 250 છે. રાજ્યસભાની સભ્યોની કુલ સંખ્યા 250 અને 250 સભ્ય સંખ્યામાંથી 250 બેઠકોમાંથી ગુજરાતના ફાળે કેટલી બેઠકો આવે છે? તો રાજ્યસભાની 250 બેઠકોમાંથી ગુજરાતના ફાળે 11 બેઠકો આવે છે. હવે રાજ્યસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે? તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જે તે રાજ્યોની વિધાનસભાના વિધાનસભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. માની લો કે ગુજરાતના ફાળે રાજ્યસભાની 11 બેઠકો છે, તો ગુજરાતની 11 બેઠકોના રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરશે? 11 સભ્યોની ચૂંટણી કોણ કરશે? ગુજરાતના ફાળે 11 બેઠકો છે, તો રાજ્યસભાની અંદર ગુજરાતની જે 11 બેઠકો છે તે 11 બેઠકોના સભ્યોની ચૂંટણી કોણ કરશે? તો ગુજરાતની વિધાનસભાના સભ્યો દ્વારા એમની ચૂંટણી કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે રાજ્યસભાનું કામકાજ સભામાં થાય તે માટે કેટલા સભ્યોની હાજરી જરૂરી ગણાય છે? તો રાજ્યસભાનું કામકાજ થાય તે માટે સભાની અંદર કુલ સભ્ય સંખ્યાના 10% સભ્યોની હાજરી જરૂરી ગણાય છે. અને રાજ્યસભાની જે તે સભામાં 10% સભ્યો હાજર રહે તો જ સભાનું કામકાજ થઈ શકે. 10% કરતાં ઓછા સભ્યો રાજ્યસભામાં હાજર હોય તો સભાનું કામકાજ થઈ શકતું નથી. એટલે કે સભાનું કામકાજ એટલે કોઈ પણ પ્રશ્ન બાબતે રાજ્યસભાની અંદર ચર્ચા વિચારણા કરવા માટે, નિર્ણય લેવા માટે, મતદાન કરવા માટે ઓછામાં ઓછા 10% સભ્યોની હાજરી જરૂરી ગણાય છે. હવે 250 માંથી 10% એટલે તો 250 ભાગ્યા 10, તો જવાબ કેટલો આવશે? 25. તો રાજ્યસભાનું કામકાજ કરવા માટે રાજ્યસભાની બેઠક બોલાવવામાં આવે ત્યારે રાજ્યસભાની અંદર 25 સભ્યો હાજર હોય તો જ સભાનું કામકાજ થઈ શકે. સભાની અંદર કોઈ પણ પ્રશ્ન બાબતે ચર્ચા પણ કરી શકાય. ચર્ચાના અંતે નિર્ણય કરી જરૂર પડે તો નિર્ણય માટે 25 કરતાં વધારે સભ્યો હાજર હોય, 25 કે તેથી વધારે સભ્યો હાજર હોય તો ચર્ચા પણ થઈ શકે, નિર્ણય પણ લઈ શકાય, જરૂર પડે તો મતદાન પણ થઈ શકે. એટલે ઓછામાં ઓછા 25 સભ્યોની હાજરી જરૂરી ગણાય સભાનું કામકાજ કરવામાં, જેને કોરમ કહેવાય. લોકસભાનું કામકાજ કરવા માટે કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? 55. 545 ના 10% એટલે 50 સભ્યોની હાજરી જરૂરી ગણાય. એ જ રીતે રાજ્યસભાનું કામકાજ કરવા માટે કેટલા સભ્યોની હાજરી જરૂર પડે? તો કે 25, 10% લે. એમાં પણ 10% સભ્યોની હાજરી જરૂર ગણાય છે અને રાજ્યસભામાં પણ 10% સભ્યોની હાજરી જરૂરી. હવે આપણે આગળ જોઈશું રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે. પહેલા તો એ સમજી લઈએ કે લોકસભા હોય કે રાજ્યસભા હોય, અધ્યક્ષની શા માટે જરૂર પડે છે? તો સભાની અંદર શાંતિ જળવાય, શિસ્ત જળવાય, વ્યવસ્થા જળવાય અને નીતિ નિયમો અનુસાર સભાનું કામકાજ થાય તે માટે આખી સભાના સભ્યો પ્રત્યે કંટ્રોલ રહે, અંકુશ રહે, સભાની અંદર ફાલતુ ઝઘડા ન થાય, વિવાદ ન થાય અને સભાનું કામકાજ અટકી ન પડે તે માટે આખી સભા ઉપર અંકુશ રહે તે માટે લોકસભા હોય કે રાજ્યસભા હોય બંનેની અંદર અધ્યક્ષની જરૂર પડે.
છે ને અધ્યક્ષ એટલે સ્પીકર, ચેરમેન કહો તો પણ ચાલે. તો એ રાજ્યસભાની અંદર શિસ્ત જળવાય, શાંતિ જળવાય, નીતિ નિયમથી કામ થાય અને વ્યવસ્થા જળવાય તે માટે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થાય છે? તો રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ, બરાબર ધ્યાન આપજો, હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે. તો રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ બેસે છે? આપણા ઉપરાષ્ટ્રપતિ. તો ભારતની પ્રથમ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે, પ્રશ્ન યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય, રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે કોણ બેઠા? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ આપણી પ્રથમ રાજ્યસભાના અધ્યક્ષ હતા. કેમ એમને જ બનાવવામાં આવ્યા? કારણ કે તે આપણા ઉપરાષ્ટ્રપતિ હતા અને ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ બની શકે છે. હવે માની લો કે કોઈ પણ સભાની અંદર અધ્યક્ષની ગેરહાજરી હોય તો સભાનું કામકાજ, સભા પરનો અંકુશ કોણ જાળવે? તો જે તે ગૃહના ઉપાધ્યક્ષ, વાઇસ સ્પીકર, વાઇસ ચેરમેન. તો રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ કોઈને બેસાડવામાં નથી આવતા. સભ્યો પોતાનામાંથી જ, બુદ્ધિશાળી બહુ સભ્ય હોય ને એની ચૂંટણી કરે છે, ચૂંટણી કરી અને એને રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે બેસાડે છે. રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી જ બાહોશ, નીડર અને બુદ્ધિશાળી વ્યક્તિને ચૂંટી કાઢે છે અને ચૂંટેલા વ્યક્તિને રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે બેસાડે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સભામાં જે સમય દરમિયાન કામકાજ ચાલુ હોય એ સમય દરમિયાન સભ્યો વચ્ચે શિસ્ત જાળવે છે. સભાની અંદર ઝઘડા ન થાય એ રીતે શાંતિ જાળવે છે. કારણ કે ઘણા પ્રશ્નો એવા હોય કે જુદા જુદા પક્ષોના સભ્યો પોતાની તરફેણમાં નિર્ણય આવે તે માટે વિવાદ કરતા હોય, વિવાદનો ઝઘડો તો અધ્યક્ષ ધારે જે શિસ્ત ભંગ કરે, વ્યવસ્થા ન જાળવે, સભાનું ગૌરવ ન જાળવે, સભાનો આદર ન જાળવે એવા સભ્યને અધ્યક્ષ ધારે તો વોકઆઉટ પણ કરી શકે છે. વોકઆઉટની સજા પણ અધ્યક્ષ કરી છે. તો અધ્યક્ષની ફરજ શું છે? સભામાં શિસ્ત જળવાય, સભામાં શાંતિ જળવાય, સભામાં વ્યવસ્થા જળવાય, સભાનું કામકાજ નીતિ નિયમથી થાય, સભાનું ગૌરવ જળવાય, સભાનો આદર ને માન જળવાય, તે રીતે સભા ઉપર અંકુશ રાખવાનું કામ કરે છે. હવે આપણે લોકસભાના અધ્યક્ષ વિશે, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ બને છે? તો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની નિમણૂક હોદ્દાની રૂએ થતી નથી. લોકસભાના સભ્યો પોતાનામાંથી નીડર, બાહોશ અને બુદ્ધિશાળી વ્યક્તિને ચૂંટી કાઢે છે અને ચૂંટેલી વ્યક્તિને સભાના અધ્યક્ષ અને સભાના ઉપાધ્યક્ષ તરીકે બેસાડે છે. અધ્યક્ષ હોય ત્યાં સુધી અધ્યક્ષ કામકાજ સંભાળે છે, પણ અધ્યક્ષની ગેરહાજરી હોય એ સમય દરમિયાન ઉપાધ્યક્ષ લોકસભાનું કામકાજ સંભાળે છે. પણ માની લો કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો જુદા જુદા પક્ષો પોતાના સભ્યો ઊભા રાખી ચૂંટણી કરે છે, પેનલ બનાવે છે અને જે પેનલનો વિજય થાય છે એ પેનલના સભ્યો સંયુક્ત રીતે જવાબદારી સ્વીકારી અને આખી સભા ઉપર અંકુશ જાળવવાનું કામકાજ કરે છે. પહેલા નંબરમાં અધ્યક્ષ, અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં દરેક પક્ષો પોતાના ઉમેદવારો ઊભા રાખી ચૂંટણી કરે છે
અને ચૂંટણીની અંદર જે પેનલનો વિજય થાય છે એ પેનલના સભ્યો સંયુક્ત રીતે જવાબદારી સ્વીકારી સભાની બેઠક બોલાવે છે. સભાનું કામકાજ પૂર્ણ થાય ત્યારે સભાની બેઠક પૂરી કરે છે. જરૂર પડે તો સભાની અંદર ગેરશિસ્ત ઊભું થાય, શિસ્તભંગના નિયમોનું પાલન કરો, શિસ્તભંગ થાય તો એ સમય દરમિયાન પેનલના સભ્યો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ધારે તો શિસ્તભંગના પગલાં બદલ એમને સભામાંથી વોકઆઉટ પણ કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ લોકસભા વિશે જોયું. લોકસભાની મુદત આમ તો 5 વર્ષની છે, પણ રાષ્ટ્રપતિ ધારે તો વડાપ્રધાનની સલાહ લઈ અને મુદત પહેલા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય તો મંત્રીમંડળના કોઈ પણ સભ્ય વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ લઈ મુદત પહેલા પણ લોકસભાનું વિસર્જન કરી શકે. બીજા નંબરમાં માની લો લોકસભાની મુદત 5 વર્ષની પૂરી થવા આવી છે, એવા સમયે કોઈ દેશ આપણા ઉપર આક્રમણ કરે છે તો કટોકટીના સમયમાં રાષ્ટ્રપતિ ધારે તો લોકસભાની મુદત 1 વર્ષ સુધી વધારી પણ શકે. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ રાખજો, લોકસભાની મુદત કાયદેસરની 5 વર્ષ, પણ રાષ્ટ્રપતિ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો વડાપ્રધાનની સલાહ લઈ અને 5 વર્ષ પહેલા પણ લોકસભાનું વિસર્જન કરી શકે છે. કટોકટીનો સમય તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ ધારે તો લોકસભાની મુદતમાં 1 વર્ષનો વધારો પણ કરી શકે છે. હવે આપણે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે પણ જોયું. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જ્યાં સુધી નવી લોકસભા ન બને ત્યાં સુધી અધ્યક્ષ પોતાના હોદ્દા ઉપર રહી શકે છે. નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી લોકસભાના અધ્યક્ષ તરીકે રહી શકે છે. માની લો કે લોકસભાનો અધ્યક્ષ ચૂંટાય અને સભાનું કામકાજ સંભાળે, પણ સભાનો અધ્યક્ષ જ નિષ્પક્ષ રીતે કામ ના કરે, તટસ્થ રીતે કામ ના કરે અને સભ્યોને એમ લાગે કે ભાઈ સભાની આ અધ્યક્ષ દ્વારા કોઈ પણ પ્રકારની મર્યાદા જળવાતી નથી તો એ સમય દરમિયાન 14 દિવસની નોટિસ આપી 14 દિવસની નોટિસ આપી અને ધારે તો લોકસભાના સભ્યો સાદી બહુમતીથી પણ અધ્યક્ષને પોતાના હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે. પણ કેટલા દિવસની નોટિસ પાઠવી? 14 દિવસની નોટિસ પાઠવી. 2 શરતો છે. એક તો 14 દિવસ પહેલા એમને નોટિસ પાઠવવી પડે. બીજા નંબરમાં સાદી બહુમતી મેળવાય તો જ જે તે સભાના અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરી શકે. એટલે એક બાજુ અધ્યક્ષ પર પણ કાબુ રહે છે અને અધ્યક્ષ દ્વારા સભા ઉપર પણ કાબુ. હવે માની લો કે લોકસભાના અંદર કે રાજ્યસભાની અંદર કોઈ પણ પ્રશ્ન બાબતે ચર્ચા થાય છે. ચર્ચાના અંતે વાદ વિવાદની સાથે ચર્ચા થાય છે. ચર્ચાના અંતે મતદાન લેવાનું થાય છે કે ભાઈ મત લ્યો, અડધા આમાં પાડતા હોય ને અડધા નામાં પાડતા હોય તો એ સમય દરમિયાન મતદાન કરાવો. અને મતદાનના સમયે તરફેણમાં અને વિરુદ્ધમાં, રાજ્યસભા હોય કે લોકસભા હોય, તરફેણમાં અને વિરુદ્ધમાં, આમાં 50% નામાં 50%, તરફેણ અને વિરુદ્ધમાં સભ્યોના સરખા મત પડે. આમાંય 50% અને નામાંય 50% મત પડે તો એ સમય દરમિયાન કોઈ પણ સભા નિર્ણય લઈ શકતી નથી. કોઈ પણ સભા તો ચર્ચાના અંતે, મતદાનના અંતે તરફેણમાં અને વિરુદ્ધમાં
સભાના સભ્યો દ્વારા સરખા મત પડે તો એ સમય દરમિયાન સભાનો અધ્યક્ષ પોતાનો મત આમો કે નામો આપી શકે છે. પણ ક્યારે આપી શકે? જ્યારે ચર્ચાના અંતે નિર્ણય લેવા માટે મતદાન થાય અને મતદાનમાં પરિણામમાં તરફેણમાં અને વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે સભાનો અધ્યક્ષ પોતાનો મત આપી શકે છે. તો તરફેણમાં અને વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે સભાનો અધ્યક્ષ જે મત આપી શકે છે એ મતને કાસ્ટિંગ વોટ કહેવાય છે. આ સિવાય માની લો કે તરફેણમાં 55% પડે અને વિરુદ્ધમાં 45% મત પડે તો એ સમય દરમિયાન સભાનો અધ્યક્ષ પોતાનો મત નથી આપી શકતો, કારણ કે એમની જરૂર પડતી જ નથી, એ સભ્યો જ નિર્ણય લઈ લે છે. પણ માની લો કે બે બાજુ સરખા મત પડે તો નિર્ણય ન લઈ શકાય. તો નિર્ણય સારી રીતે આવે તે માટે સભાને અધ્યક્ષને સત્તા આપવામાં આવી છે, પોતાનો મત આપી શકે, પણ ક્યારે સરખા મત પડે ત્યારે જ મત આપી શકે. અને સરખા મત પડે ત્યારે સભાના અધ્યક્ષને જે મત આપવાની સત્તા છે એને કાસ્ટિંગ વોટ કહેવાય છે. પણ ક્યારે સરખા મત પડે ત્યારે જ મત આપી શકે. પછી હામાં એટલે કે તરફેણમાં 60% મત પડે અને વિરુદ્ધમાં 40% મત પડે તો એ સમય દરમિયાન સભાના અધ્યક્ષને મત આપવાની કોઈ સત્તા નથી. માત્ર સરખા મત પડે ત્યારે જ મત આપવાની સત્તા છે સભાના અધ્યક્ષને. તો સભાના અધ્યક્ષને સરખા મત પડે ત્યારે મત આપવાની જે સત્તા છે એ સત્તાને શું કહેવાય? કાસ્ટિંગ. સરખા મત પડે ત્યારે જ મત આપી શકે, પણ સરખા ન પડે તો એ સમય દરમિયાન સભાના અધ્યક્ષને મત આપવાની કોઈ સત્તા નથી. અસ્તુ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ મેં નોંધ કરી છે, એ તમારી નોંધપોથીમાં નોંધી લેજો. અસ્તુ. અગાઉની માહિતી આપણે નેક્સ્ટ પીરિયડમાં આપીશું. ધન્યવાદ.